નમસ્કાર મિત્રો, જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। તો મિત્રો, આ ભરતીમાં કુલ 50,400 જગ્યાઓ પર એટલે કે 50,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। તેમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 81,000ની આસપાસ। અને આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને 18 વર્ષથી 40 વર્ષ સુધીના બધા કેન્ડિડેટ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ભરતી માટે તમારે શું શૈક્ષણિક લાયકાત જોશે, કઈ તારીખથી તમે એપ્લાય કરી શકશો, ક્યાર સુધી તમે એપ્લાય કરી શકશો, તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આ પોસ્ટ ઓફિસની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગઈએ છીએ પોસ્ટ ઓફિસની જે ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ડાક વિભાગ ભરતી 2024। પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ, એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। હવે વાત કરીએ પોસ્ટની, તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં MTS, પોસ્ટમેન, મેલગાર્ડ અને PSA આટલી પોસ્ટો પર ભરતી થવાની છે। એમ કુલ મળીને 52,400 જગ્યાઓ પર ભરતી થવાની છે। વાત કરીએ કે આ ભરતી માટે તમારે એપ્લાય કેવી રીતે કરવાનું રહેશે, તો મિત્રો એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 18,000થી લઈને 81,000 તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને આમાં એજ રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ST, SC અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। હવે વાત કરીએ પેમેન્ટ મોડની, તો આમાં તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું રહેશે, જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ ભરતીની ફી છે તેનું પેમેન્ટ કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે રાઇટન એક્ઝામ લેવામાં આવશે। રાઇટન એક્ઝામ બાદ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે ડિગ્રી હોય કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી, તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી ઉપર ક્લિક કરવાનું રહેશે। જે પણ તમને લાગુ પડતી હોય તે વેકેન્સીમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને જો તમને ફી લાગુ પડતી હોય તો ફી ભરી દેવાની રહેશે। ત્યારબાદ તમારા જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે, જેવું કે સિગ્નેચર, ફોટો, તે બધા તમારે એપ્લાય કરી દેવાનું રહેશે, ફી ભરી દેવાની રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે, જ્યારે પણ તે વેબસાઇટ ઉપર કોલ લેટરની ડેટ આવે ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને એક્ઝામ માટે જવાનું રહેશે। તો મિત્રો, આ હતી ફોર્મ ભરવાની પ્રોસેસ। હવે વાત કરીએ અગત્યની તારીખોની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 15 ડિસેમ્બર 2024થી આ ભરતીના એપ્લિકેશન છે તે શરૂ થઈ જશે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 જાન્યુઆરી સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, ઉપર જે ડોક્યુમેન્ટ છે તેમાં તમારી પાસે કોઈ પણ ખૂટતું હોય તો તમે અત્યારે જ તે ડોક્યુમેન્ટ છે તે રેડી કરી રાખો, જેથી જ્યારે પણ આ ભરતી આવે એટલે કે 15 તારીખે આ ભરતી આવે ત્યારે તમને કોઈ મુશ્કેલી ના પડે। ત્યારબાદ મિત્રો, અગત્યની લિંકની વાત કરીએ તો તમને 15 તારીખે આ વેબસાઇટની લિંક તમને મળી જશે, અથવા તો હું તમને વિડીયો બનાવીને પણ જાણ કરીશ અને આ વિડીયોમાં અપડેટ પણ કરી દઈશ। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્યારે પણ હું આવી લિંકો અપલોડ કરું ત્યારે તમને તેનું નોટિફિકેશન મળી જાય અને તમે તે ભરતીમાં સરળતાથી ફોર્મ ભરી શકો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।